નમસ્કાર। તો મિત્રો, ખાસ કરીને મારી સ્ક્રીન પાછળના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કેશોદના અજાબ ગામના છે, જ્યાં આજે ધોધમાર વરસાદ પડ્યો છે। ધોધમાર 3 ઇંચ વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે। તો અત્યારે જે રોડ છે તેના ઉપર પાણીના હાલ પરથી તમે અંદાજો લગાવી શકો છો કે કઈ પ્રકારનો ભારે વરસાદ આજે ત્યાં જોવા મળ્યો છે। તો મિત્રો, સવારની આગાહી મુજબ જ આજે 12 વાગ્યા આજુબાજુથી ગીર સોમનાથ પંથકની શરૂઆત થઈ ગઈ હતી વરસાદની। ત્યારબાદ ધીમે ધીમે જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો સાથે સાથે અમરેલી જિલ્લો છે, ભાવનગર જિલ્લાના ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદને બાદ કરતા એકંદરે એ ભાગોમાં વરસાદની ગતિવિધિ ઓછી જોવા મળી રહી છે। હાલ રાજકોટ જિલ્લાના ભાગો છે, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે, મોરબી જિલ્લાના ભાગો છે, આ ભાગોમાં વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ત્યારે ખાસ કરીને વરસાદની ગતિવિધિ છે આજે ક્રમશઃ ગઈકાલ કરતાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ છૂટાછવાયા વિસ્તારમાં આજે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે મારી સ્ક્રીન પાછળના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કેશોદના અજાબના છે, જ્યાં આજે ધોધમાર 3 ઇંચ વરસાદ પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે।